દિવ્ય નંદ મહોત્સવ થયો. મંડલ બનાવીને બધા નાચ્યા. આનંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કે. ઘણા દિવસો સુધી આ નંદ મહોત્સવનો આવેશ રહ્યો. નંદ બાબાને થયું કે આ તો ઘણા દિવસો સુધી ચાલશે, પણ આપણને જે વાર્ષિક કર ચૂકવવાનું છે કંસને, માટે એ પણ કાર્ય કરવું પૂર્ણ જરૂરી છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગત નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. કે નંદરાયજી અમુક ગોપોને સાથે લઈને બાકીના ગોપોને ગોકુલની રક્ષા માટે રાખીને વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા. મથુરા જ્યારે નંદ બાબા પધાર્યા અને એ વખતે વસુદેવજીને ખબર પડી કે મારા પરમ મિત્ર નંદરાયજી પધાર્યા છે અને એમને મળવા મારે જવું જોઈએ સામે ચાલીને. અને આજે વસુદેવજી જ્યાં નંદરાયજીનો મુકામ હતો અને ત્યાં એમને મળવા માટે પધાર્યા. આ બાજુ પહેલા કંસ પાસે આવ્યા અને વાર્ષિક કર બધું ચૂકવ્યું નંદ બાબાએ. અને આ વખતે કર ડબલ આપ્યું. એક તો જે વર્ષનું નક્કી થયું હતું એ, અને બીજું પુત્ર જન્મની વધાઈ રૂપે. માનો બંટામાં મીઠાઈ લઈને ગયા અને રાજાને ખવડાવી કે કંસ રાજા આજે મીઠાઈ ખાઓ. કંસને ખબર નથી કે મારો કાળ આમને ત્યાં છે. કંસ કહેવા માંડ્યો, નંદ બાબા શેની મીઠાઈ ખવડાવી રહ્યા છો? अरे हमारे इतनी बड़ी अवस्था में लाला भयो है, ये बधाई वाकी है, मिठाई वाकी है, मोह मीठो करो राजा. અને કંસના મુખેથી બોલાઈ ગયો, નંદ બાબા તમારો પુત્ર જુગ જુગ જીવે અને એના બધા શત્રુઓનો નાશ થાય. પ્રભુ એવા છે કે શત્રુ પાસે પણ આશીષ માંગી લે છે. અને આજે વાર્ષિક કર ચૂકવીને મુકામ પર આવ્યા અને વસુદેવજી એમને મળવા આવ્યા. બંને મિત્રો પરસ્પર ભેટ્યા, સુખ દુઃખના સમાચાર કયા અને ત્યારબાદ વસુદેવજીએ કહ્યું કે હે નંદ બાબા, તમારે વધારે સમય મથુરામાં રોકાવું ન જોઈએ, કારણ કે હવે મથુરામાં ઉત્પાત, ગોકુલમાં ઉત્પાત થવાના છે. આ બાજુ વસુદેવજીને થયું કે હું જલ્દી મોકલી દઉં નંદ બાબાને, કારણ કે પેલી કંસ દ્વારા મોકલેલી પૂતના કઈ ફરતી ફરતી નંદ ભવનમાં ના આવી જાય, એની પહેલા એમને મોકલી દઉં. આ બાજુ ગઈકાલે પણ આપ શ્રવણ કરી ચૂક્યા કે જ્યારે એ કન્યાને પછાડી જ્યારે કંસે, અને એ માયા યોગ માયાનું રૂપ ધારણ કરી લીધું, હાથમાંથી છટકી ગઈ અને એણે કહ્યું હતું કે તને મારવા વાળો બીજે ક્યાંક જન્મ લઈ ચૂક્યું છે. હે મૂર્ખ કંસ, આ નિર્દોષ બાળકોની હત્યા કરવાનું છોડ. અને એ વખતે કંસે સભા બોલાવી હતી ને શું કરીએ, નક્કી કર્યું કે 10 દિવસની અંદર જન્મેલા બાળકો હોય એમને મરાવી નાખો, કે તારો કાળ જ્યાં બી હશે એની સાથે સાથે પણ માર્યો જશે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ ચાર નિઘ્નંતી પુરગ્રામ બ્રજાદિશુ. કંસ દ્વારા મોકલેલી પૂતના 10 દિવસની અંદર જન્મેલા તાજા બાળકોને મારતી 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 મારતી
આકાશ માર્ગે ગોકુલમાં આવી અને આ રૂપ બદલીને આવી, સુંદરીનું રૂપ. આ રાક્ષસી હતી પણ રૂપ બદલીને આવી અને આજે પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અને અવિદ્યા ક્યારે પણ મૂળ રૂપથી નથી આવતી, એ હંમેશા રૂપ બદલીને આવે છે. અને માટે એનાથી આપણે અંજાઈ જઈએ છીએ. એને પણ લક્ષ્મી માનીને માનો કે બધાએ આવા દીધી. જો કે રખેવાળી માટે રાખ્યા હતા કોને? ગોપોને. છતાં પણ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ એમાં એવા વીંટળાઈ ગયા કે બધાના હૃદય સ્થિત નારાયણ હતા, માટે આ પણ લક્ષ્મી લાગી અને એને આવા દીધી. અને આ બાજુ આવી ખરી, પણ શુકદેવજી શું કહે છે? ન યત્ર શ્રવણાદિની રક્ષો જ્ઞાની સ્વકર્મસુ કુર્વંતી સાત્વતામ ભર્તુર્યાતુ ધાન્યશ્ચ તત્રહિ. કે જ્યાં નિત્ય નિયમમાં હરિના ગુણ નથી ગવાતા, કીર્તન નથી થતા, સ્મરણ નથી થતું, ત્યાં જ આવી રાક્ષસીઓનું જોર ચાલે છે. આવી ખરી, પણ એનું જોર ચાલ્યું નહીં. કારણ કે અહીંયા તો ગોપીજનો નિત્ય ભગવદ ગુણગાન ગાતી અને હર મથન કરે મોહન જસ ગાવે. મથન કરતા કરતા પણ મોહન જસ ગાતી હોય તો ત્યાં પૂતનાનું જોર ચાલે? અને નંદ ભવનમાં અંદર સુધી પ્રવેશી ગઈ. ગોપાન ગોકુલ રક્ષાયામ. ગોકુલ એટલે ઇન્દ્રિયો અને ગોપ એટલે કે મન. જ્યારે પણ મનને, ઇન્દ્રિયોને મનના ભરોસે રાખીને જવામાં આવે ત્યારે જ મન એ ઇન્દ્રિયોને વિચલિત કરી નાખે છે. અને આજે પૂતના આવી અંદર સુધી પ્રવેશી ગઈ અને ત્યાં બાલકૃષ્ણલાલ પલનામાં પહોંચ્યા હતા. એમને ઉપાડી લીધા. કેવી રીતે ઉપાડી લીધા? અહીં બે દ્રષ્ટાંત આપ્યા છે કે કોઈ અજાણતામાં મરેલા સર્પને કોઈ અજાણતામાં દોરડું પડ્યું છે એમ સમજીને અંધારામાં ઉપાડી લે. કાં તો કોઈ રાખથી વીંટળાયેલો અંગારો હોય, એને ઠંડો છે એમ સમજીને ઉપાડી લે અને પછી દાજી જાય. એવી રીતે પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય ઓળખ્યા વગર જ એમને ઉપાડી લીધા, સાધારણ બાળક સમજીને. અને જ્યાં પ્રભુને ગોદમાં લીધા નહીં પૂતનાએ, કે ત્યાં જ પ્રભુએ પોતાના નેત્રો બંધ કરી દીધા. અને અલગ અલગ આચાર્યોએ પોતપોતાના રીતે અનેક એના અર્થ આપ્યા કે કેમ પ્રભુએ પોતાના નેત્રોને બંધ કર્યા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પૂતના અવિદ્યા છે અને એટલા માટે પ્રભુએ નેત્ર બંધ કર્યા કે મારા નેત્રોની સામે કોઈ પણ પ્રકારની અવિદ્યા ટકી શકે નહીં. એક આચાર્ય એવો અર્થ કર્યો કે નેત્ર એટલા માટે બંધ કર્યા કે માનો પ્રભુ નેત્ર બંધ કરીને એમ જોઈ રહ્યા છે કે આ જન્મમાં તો આણે કોઈ સાધના નથી કરી, પણ પૂર્વ જન્મમાં કોઈ સાધના કરી હોય તો મને ફલ આપવાની ખબર પડે. અને જો કે આ પૂતના કોણ હતી? પૂર્વ જન્મમાં બલિ રાજાની પુત્રી હતી આ, અને એનું નામ હતું રત્નમાલા. અને જ્યારે નાનકડા વામન ભગવાન પધાર્યા બલિ રાજાના યજ્ઞમાં, અને એ નાનકડા વામન ભગવાનને જોઈને આને રત્નમાલાને એવું થયું કે આવો બાળક મારે પણ હોય તો હું એને હૃદયથી લગાડીને મારું પૈપાન કરાવું. અને એ ઈચ્છા ઠાકોરજીએ આ કૃષ્ણ અવતારમાં એની પૂર્ણ કરી. પણ જ્યારે વિરાટ રૂપ લઈને બલિને છલી લીધા, બાંધી દીધા, અને એ વખતે આની અંદર એવો ભાવ જન્મ્યો કે આને તો મારી નાખવો જોઈએ.
તો આવી રીતે પૈપાન પણ કરાવવું છે ને મારી પણ નાખવું છે. બે ભાવ એની અંદર પ્રગટ થયા અને બંને ભાવોને સિદ્ધ કરવા આ જન્મમાં પૂતના બનીને આવી. પૈપાન કરાવવા આવી, પણ શેના માટે? મારવા માટે. એ વિષ લગાડીને આવી કે પૈપાન કરે ને બાળક મરી જાય. દેખાવમાં એવી સુંદરી હતી, દ્રષ્ટાંત આપ્યું કે એનો સ્વભાવ કેવો છે કે મખમલની સુંદર કલાકારી કરેલી મ્યાન હોય અને એ મખમલની મ્યાનમાં છુપાયેલી ધારદાર તલવાર જેવી આ હતી કે દેખાવમાં સુંદર પણ સ્વભાવ કેવો છે? ધારદાર. અને આજે એનું કાર્ય સિદ્ધ કરવા લાગી અને જ્યાં એનું વક્ષસ્થલ મુખમાં આપ્યું, પૈપાન કરાવવા લાગી. અને એ વખતે પ્રભુએ એના મર્મ સ્થાનોમાં પીડા આપી. અને આજે સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી છોડી દે છોડી દે છોડી દે કરતી કરતી અને આજે નંદ ભવનની બહાર નીકળી ગઈ, ગોકુલની બહાર નીકળી અને મૂળ રાક્ષસીના રૂપમાં આવી ગઈ વિકરાળ. અને આજે ધડામ દઈને એના પ્રાણ જ્યારે પ્રભુએ શોષી લીધા અને આજે એ ધડાકા ભેર પડી. અને જ્યારે પડી ત્યારે અનેક વૃક્ષોને સાથે લઈને પડી. 6 ગાંવ જેટલો વિસ્તાર ઘેરી લીધો એણે. મરેલી પૂતના પડી છે. જોરદાર ગર્જના થઈ. અને આજે આના હાથ એટલા મોટા હતા, કોઈ મોટું આમ બ્રિજ બાંધ્યું હોય, કોઈ પુલ હોય. પેટ કેવું હતું? અહીં ભાગવતજી લખે છે કે સુકાયેલું કોઈ તળાવ હોય એવું. દાંત છે કોઈ હળ જેવા હતા. વાળ વિખરાયેલા છે. છાતીનો ભાગ પર્વતની શિલા જેવો છે. પગ મોટા, પેટ આટલું ઊંચું ને એટલી વિકરાળ હતી. અને ગર્જના જ્યાંથી સંભળાઈ અને એ બાજુ બધા દોડ્યા. જોયું તો બાલકૃષ્ણલાલ નથી પલનામાં, ક્યાં ગયા? અને જ્યાંથી ગર્જના આવી તે બાજુ દોડ્યા અને જોયું તો નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગ લાલિતમ પૂતના સુપયપાન રક્ષિતા શેષ બાલકમ. અને પૂતનાના વક્ષસ્થલમાં બાલકૃષ્ણલાલ ખેલી રહ્યા છે. હવે આટલી ઊંચી રાક્ષસી, આટલી મોટી 6 ગાંવ જેટલા વિસ્તાર વાળી. હવે કોઈ તો સીડી લાવ્યો અને સીડી મૂકી, ચડીને અને પછી બાલકૃષ્ણલાલને ઉતાર્યા. આ બાજુ બધાએ વિચાર કર્યો કે રાક્ષસીના હાથમાં જઈને આવ્યા છે. અને ગોપીઓ મુગ્ધ અવસ્થામાં કોઈ તો ગાયનું પૂંછડું ફેરવવા માંડી, કોઈ ગોબર લગાડીને સ્નાન કરાવવા લાગી, કોઈએ ગોમૂત્ર લગાડ્યો, કોઈએ કેસર જલથી સ્નાન કરાવ્યું, અભ્યંગ કરાવ્યા, કોઈએ ગાયને નીચેથી કાઢ્યા. અને ભગવાનના જ નામ લઈ લઈને એમણે કવચ તૈયાર કર્યું. અને આ પૂતના કવચનો પાઠ કહેવાય છે 8 શ્લોકમાં. અને આ પૂતના કવચના પાઠમાં એટલું સામર્થ્ય છે કે યદિ કોઈ બાળકની માંદગી મટતી ન હોય, બહુ લાંબા સમયથી માંદો રહેતો હોય, તો આ પૂતના કવચનું પાઠ કરીને એને ફૂંકવામાં આવે અને તો એની તબિયતમાં બહુ મોટો ભાગનો સુધારો થાય છે. એટલું સામર્થ્ય આ પૂતના કવચના પાઠમાં છે. અવ્યાદ જો અંગ્રી મણિમાંસ તવ જાનબ થોરો યજ્ઞો અચ્યુતઃ કટિતટમ જઠરમ હયાસ્ય ઋત કેશવસ્તવ દૂર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખ મુરુક્રમ ઈશ્વરઃ કમ. અજન્મા ભગવાન આના ચરણોની રક્ષા કરે, મણિમાન ભગવાન આના ઘૂંટણોની રક્ષા કરે, અચ્યુત ભગવાન આના કમરની રક્ષા કરે, અજન ભગવાન આના બંને પડખે રક્ષા કરે, નારાયણ આના ચરણોની પ્રાણોની રક્ષા કરે, યોગેશ્વર મનની રક્ષા કરે. અને પ્રભુ મંદ મંદ હસતા જાય છે કે ગોપીઓ કેવી મુગ્ધ, મારા જ નામ લઈ લઈને મારી રક્ષા માંગી રહી છે. અને આજે ગોપોએ વિચાર કર્યું
કે આટલી મોટી રાક્ષસીને બાળવી કેવી રીતે? એક ચિતામાં તો આવે નહીં. અને ઘણાએ કહ્યું સારું થયું પોતાના લાકડાની વ્યવસ્થા પોતે કરીને મરી છે. જ્યારે પડી ત્યારે આટલા ઝાડ લઈને પડી, અને ત્યારે અહીં લખ્યું છે કે એના એક એક અંગ કાપી કાપીને કુહાડાથી અને પછી અલગ અલગ ચિતામાં આને બાળવામાં આવી છે. એક ચિતામાં એનો હાથ, એકમાં મોઢું, એકમાં પગ, એકમાં પેટ. અને જ્યારે આને બાળી ત્યારે એની અંદરથી અગરની સુગંધ નીકળી, ચંદનની, અને બ્રજમંડલમાં ફેલાઈ ગઈ. નંદ બાબા જ્યારે આવ્યા અને એમણે જોયું કે અહીં ચંદનની સુગંધ ક્યાંથી આવી રહી છે, અગરની, અને પૂતના આવી ત્યાંથી મરી બાળી ત્યાં સુધીની બધી વાત ગોપોએ નંદ બાબાને કરી. અને નંદ બાબાને થયું કે વસુદેવજીના રૂપમાં જરૂર કોઈ મુનિએ જન્મ લીધો છે, કે એમણે મને કહ્યું હતું કે જલ્દી જાઓ ગોકુલ, ત્યાં ઉત્પાત થવાના છે. અને આ રીતે ચંદનની સુગંધ કેમ નીકળી? કે જેને પણ એકવાર ઠાકોરજીના હસ્તનો સ્પર્શ થઈ જાય છે, ઠાકોરજીનો સ્પર્શ થઈ જાય, એનું જીવન સદા માટે સુગંધિત બની જાય છે. માટે તો આગળ તૃતીય સ્કંદમાં પણ આવ્યું, અહો બકીયમ સ્તનકાલ કૂટમ, કે આજે ઠાકોરજીએ પૂતનાના પયપાન કર્યા અને એને માતાને મળવી જોઈએ એવી ઉત્તમ ગતિ આ પૂતનાને આપી છે. આ રીતે પૂતના મોક્ષ એ ભગવાનની અદ્ભુત લીલા છે. જે શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે છે એને ભગવાન કૃષ્ણમાં પ્રેમ જાગૃત થાય છે. ત્યારબાદ પ્રભુના બીજા ચરિત્ર કહો, તોકા ચરિત્ર સંભળાવો. તોકા ચરિત્ર એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે ઉત્થાને અસમર્થાહ તોકા, કે જે બાળક પોતાની મેળે ઊભું થવામાં હજી અસમર્થ છે, એવા નાના શિશુની અમને કોઈ કથા કહીને સંભળાવો. માટે તો પલ્લાના પદમાં આવે છે, તોકતા વપુષિતવ રાજ તે દ્રશિતુ મદ માનિની માન હરણમ પ્રિય પ્રેંક પર્યંક શૈન. અને આજે એક બાજુ વિરુદ્ધ ધર્મ છે આમાં, કે એક બાજુ તો ઠાકોરજી પલ્લામાં નાનકડા પહોળી રહ્યા છે, અને બીજી બાજુ ઈશારાથી માનિનીઓના માનને હરી રહ્યા છે. આ વિરુદ્ધ ધર્મ છે. આ ગુસાઈજીએ જે લખી છે પલ્લાની અષ્ટપદી, એમાં પ્રિય પ્રેંક પર્યંક શૈન. હવે પ્રભુ ધીરે ધીરે મોટા થયા, 3-4 મહિનાના થયા, અને 3-4 મહિનાના થયા અને આજે ઠાકોરજીએ પહેલી વખત કરવટ લીધી, પડખું બદલ્યું. સાથે સાથે આજે ભગવાનનું જન્મ નક્ષત્ર ફરી આવ્યું, ચોથી વખત આવ્યું. અને 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર થાય છે બહિર્નિષ્ક્રમણ સંસ્કાર. પહેલા તો બાળકનું સૂતિકા ઘરમાં જ હતું, અને ઘરમાં બાળક થતું માટે પહેલી વખત બહાર લઈ જવામાં આવે દેવસ્થાને, ત્યાં પૂજા થાય, બ્રહ્મ ભોજન થાય, ગૌદાન થાય, સ્વજનોને બોલાવવામાં આવે, નદીનું પૂજન થાય, વગેરે બધો ક્રમ હતો. તો આજે યશોદાજીએ પહેલી વખત પડખું લીધું, 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર કર્યો, અને આજે જન્મ નક્ષત્ર ચોથી વખત આવ્યું. જન્મ નક્ષત્ર કયું હતું? ઠાકોરજીનું રોહિણી. જુઓ, જ્યારે રામચંદ્રજી પ્રગટ્યા ને મધ્યાહન સમયે,
અને 12 વાગે બપોરે. તો સૂર્ય નારાયણ હટે જ નહીં. ચંદ્રને થયું કે આજે સૂર્ય સ્થિર થઈ ગયો, સૂર્ય અસ્ત થાય તો હું આવું, પણ સૂર્ય હટવાનું નામ નથી લેતો. અને ચંદ્રને વિલાપ થયો કે પ્રભુ હું આપના દર્શન કેવી રીતે કરું હે રામચંદ્રજી. ત્યારે રામચંદ્રજીએ ચંદ્રને કહ્યું કે જો હું હમણાં સૂર્ય વંશમાં જન્મ્યો છું, માટે સૂર્યને ધરાઈને દર્શન કરી લેવા દે, પણ આવતા જન્મમાં હું કૃષ્ણ રૂપે આવીશ, ત્યારે ચંદ્ર વંશમાં જન્મીશ, ત્યારે તું ને હું જ જાગતા હોઈશું, અને તું મને ધરાઈને તું મારા દર્શન કરજે. અને એ જ ચંદ્રના વંશમાં ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થયો. અને જુઓ, ચંદ્રની પત્ની છે રોહિણી, તો આજે રોહિણી નક્ષત્રમાં ઠાકોરજી જન્મ્યા, અને એમનો પુત્ર છે બુધ ચંદ્રનો, તો ઠાકોરજી બુધવારે પ્રગટ્યા. પ્રથમ હિ ભાદો માસ અષ્ટમી રોહિણી બુધવાર. ગંગાબાઈનું કીર્તન છે આ જન્માષ્ટમીની વધાઈનું, અને એટલું બહુ જ વિસ્તૃત 2-3 પાના જેટલું લાંબુ કીર્તન છે. અને આ પદ ગંગાબાઈએ ક્યારે ગાયું હતું ખબર છે? જ્યારે ગોકુલનાથજીનો જન્મ થયું હતું એ વખતે આ ગાયું હતું. અને સાક્ષાત આ ગોકુલનાથજી નંદ નંદન જ પ્રગટ્યા છે એમ માનીને એ વખતે ગાયું હતું. પ્રથમ હિ ભાદો માસ અષ્ટમી. જો કે ગોકુલનાથજીનું પ્રાગટ્ય તો માક્ષર સુદ સપ્તમીએ થયું, પણ એમણે સાક્ષાત ઠાકોરજીની લીલાના દર્શન કરતા આ પદ ગાયું હતું. પ્રથમ હિ ભાદો માસ અષ્ટમી. અને આજે ઠાકોરજી 3-4 મહિનાના થયા. જન્મ નક્ષત્ર ચોથી વખત આવ્યો. 27 દિવસે એક વખત આવે નક્ષત્ર, તો આજે 27 ચોક કેટલા થાય? 108. તો 108 દિવસના ઠાકોરજી થયા, એટલે કે 3 મહિનાની ઉપર. તો આજે જન્માષ્ટમી વત આજનો દિવસ મનાવ્યો. યમના પૂજન કરીને આવ્યા, દેવ પૂજન કર્યો. આ ઘરે આવીને લાલનને સુંદર અભ્યંગ કરાવ્યા, કેસરી જોડ ધરી, કુલે જોડ ધર્યા. અને આજે ગામ ગામથી સખીઓને બોલાવી, ગોપોને બોલાવ્યા, અને આજે મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરી રહ્યા છે. આપુન મંગલ ગાવે રાનીજુ, આપુન મંગલ ગાવે, આપુન મંગલ ગાવે રાનીજુ, આપુન મંગલ ગાવે. આજ લાલ કો, એ આજ લાલ કો જન્મ ધોષ મોતી ન ચોક પુરાવે રાનીજુ, આપુન મંગલ ગાવે. ગામ ગામ તે ગ્વાલિન આપની, ગોપીન ન્યોતી બોલાવે. ગામ ગામથી જાતિ અપની બધી સજાતીઓને બોલાવ્યા, ગોપ ગોપીઓને બોલાવ્યા. અને હવે બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરે છે. કહે છે અન્વાચાર્ય મુનિ ગર્ગ પરાસર, અન્વાચાર્ય મુનિ ગર્ગ પરાસર, તિન પે વેદ પઢાવે રાનીજુ, આપુન મંગલ ગાવે. આપુન
સુગંધ સુવાસિત લાલ ઉબટ નવાવે જન પરમાનંદ ગાવે રાની આપુન મંગલ ગાવે આપુન મંગલ ગાવે રાની આપુન મંગલ ગાવે રાની આપુન મંગલ આપુન મંગલ આપુન મંગલ ગાવે. ગોપીજનોને ટોળા ટોળા આવ્યા, ગોપો આવ્યા, મંગલ વધાઈઓ ગાઈ રહ્યા છે. બ્રાહ્મણો મોટે મોટેથી સ્વસ્તિ વાચન કરી રહ્યા છે. બ્રહ્મ ભોજન કરાવ્યા, ગૌદાન કર્યું, દાન દક્ષિણા કરી, ગોપો બધાને આગતા સ્વાગતા કરી. યશોદાજીને થયું કે આ બધાની આગતા સ્વાગતા કરવાની છે અને લાલનને ક્યાં સુધી હું ખોળામાં લઈ લઈને ફરું. અને આંગણામાં એક મોટું શકટ ઊભું હતું, કાષ્ટનું લાકડાનું ગાડું, અને એની ઉપર માટીના પાત્રોમાં દૂધ, દહીં, માખણ વગેરે ભરેલા રસ હતા. અને એ જ શકટની નીચે ઠાકોરજીને જોલો નાખીને એટલે કે ત્યાં પલ્લામાં ઓઢાવી દીધા. આગતા સ્વાગતામાં એવી મસ્ત બની ગઈ. ચારે બાજુથી ગોપીઓ પરસ્પર કોલાહલ કરી રહી છે, હસી હસીને વાતો કરી રહી છે. ગોપો મોટે મોટેથી વાતો કરી રહ્યા છે, બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરી રહ્યા છે, ઢોલ નગાડા નિશાન શહેનાઈ વાગી રહ્યા છે. અને એવા વખતે ઠાકોરજીએ જાગ્યા અને આજે પૈપાનની ઈચ્છા થઈ અને ત્યાં રુદન કર્યું, પણ કોઈએ સાંભળ્યું નહીં. ઠાકોરજીને થયું કે જો મારા કારણે આંગણામાં ઉત્સવ આવ્યો છે ને મને ભૂલી ગયા. હવે શું કરીએ? હવે એવું કંઈ કરીએ કે જેથી બધાનું ધ્યાન અહીંયા કેન્દ્રિત થાય. જો ઘરમાં પણ મહેમાન આવે ને ત્યારે નાના છોકરા વધારે તોફાન કરે, કારણ કે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચે. તો એવી રીતે ઠાકોરજીને પણ થયું કે આજે મારા કારણે આંગણામાં ઉત્સવ આવ્યો ને આજે જો મને ભૂલી ગયા. અને આજે ઠાકોરજીએ પોતાના ચરણારવિંદના 10 નખ એમાંથી ચરણ લંબાવીને અને એક નખનો સ્પર્શ કરતા માત્રથી આખું આટલું વિશાળ શકટ હતું એ ઉછળ્યું, ધડામ દઈ પડ્યું. બેનને પૈડા ક્યાં ગયા? આ બાજુ બધા રસ ભરેલા પાત્ર હતા, માટીના ઢોળાઈ ગયા, ફૂટી ગયા અને શકટનું ભંજન થઈ ગયું. દોડતા બધા આવ્યા. યશોદાજી ખોળામાં લઈ લીધા. બ્રાહ્મણો દ્વારા ફરી સ્વસ્તિ વાચન આશીર્વચન અપાવ્યા. શું થઈ ગયું? અનિષ્ટ થઈ ગયું આ. અને આ રીતે પ્રભુએ આ શકટ ભંજન લીલા કરીને યશોદાજીની અંદર રહેલા આ સંસાર આસક્તિ રૂપી પ્રપંચને દૂર કર્યો છે. જ્યારે પણ ભક્તને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુમાં મમત્વ વધારે જાગે છે ત્યારે એવી વસ્તુને પ્રભુ નાશ કરી નાખે છે. જો આ શકટ એ આ સંસાર ચક્રનું પ્રતીક છે. એના 2 પૈડા એ માનો દાંપત્ય જીવન રૂપી પૈડા છે. અને આ સંસાર રૂપી શકટમાં દાંપત્ય જીવનમાં માનો કે આપણા વ્યવહારમાં ભગવાન જ્યારે ગૌણ બની જાય અને લૌકિક વિષયો ઉપર આવી જાય અને ભગવાન નીચે આવી જાય અને એવા શકટને પ્રભુ લાત મારીને તોડી નાખે છે. આજે એવું જ થાય છે અને કાયમ કથાઓમાં કહું છું કે આજે ઠાકોરજીના કારણે આપણે ત્યાં કોઈ વાર પ્રસંગ, લૌકિક અલૌકિક પ્રસંગ આવતા હોય
અને રોજ આપણે વિસ્તારપૂર્વક સેવા કરીએ, પણ એ દાડે ફટાફટ કરીને પહોંચાડી દઈએ. રોજ ઠાકોરજીને થાળ ભરી ભરીને ધરતા હોઈએ, પણ ક્યાં પ્રસંગમાં આમંત્રણ આવ્યું હોય જમવાનું, તો ઠાકોરજીને ફટાફટ સખડી ધરતા હોય તો પૌવા ધરીને ભાગીએ. હવે કોણ ખાશે? અરે કોણ ખાશે? વાટો બધાને. અને કાયમ કહું છું કે જુઓ, આપણે ત્યાં કોઈ વાર બાર છે જ નહીં કે સોમવાર કરો ને મંગળવાર કરો ને ઢીકડો વાર કરો ને. મહાપ્રભુજી ખાલી 24, 11 અને 4 જયંતિ કહી છે, બાકી કોઈ વ્રત આપણામાં પુષ્ટિ માર્ગમાં છે જ નહીં. અને કોઈ વાર કરવો જ હોય તો જમણ વાર કરો, એ જ આપણા પુષ્ટિ માર્ગમાં છે. સૌથી મોટામાં મોટો વાર જમણ વાર, એટલે કે ઠાકોરજીને ધરો અને વૈષ્ણવોને લેવડાવો, એ જ વાર છે. અરે આપણે ત્યાં તો ગ્રહણ જેવા ગ્રહણમાં પણ લખ્યું છે કે ઠાકોરજીની જે સખડી હોય એ ગાયને જાય. પછી જો જ્યારે કોઈ લેવા વાળું ના હોય ને તો એ ગાયને ધરી દે, તો એમાં બધું આવી ગયું. તો પછી ચિંતા શું કરો? ઠાકોરજીનો નેગ કેમ ઘટાડો છો? ઘણા એનાથી ચડે એવા હોય, ઠાકોરજીને 4-5 દાડા બીજા ત્યાં પધરાઈ આવે. અરે મારે ત્યાં પ્રસંગ છે, કોણ સેવામાં લાગીશું? તો પ્રસંગ કેવી રીતે થશે? ચલ તું કરજે. તો ઠાકોરજી ગભરાય. નાનું બાળક છે કે આને ત્યાં કોઈ દાડો પ્રસંગ ના આવવો જોઈએ. જો આવશે ને તો મને પહેલા બહાર કાઢશે. તો આ લીલા દ્વારા આપણને એ બતાવે છે કે સંસાર આસક્તિઓનો નાશ આ શકટ ભંજન લીલા દ્વારા કરે છે. કે ક્યારે પણ ઠાકોરજી આપણા જીવનમાં ગૌણ બનવા જોઈએ નહીં. એ પણ આપણા જ પરિવારનો એક સભ્ય છે. અને જેવી રીતે આપણે બધા સભ્યો ભેગા મળીને રહીએ, કરીએ વ્યવહાર, એવી રીતે ઠાકોરજીને આજે ઘણા બહાર ગામ જાય, આખા પરિવાર માટે એક વસ્તુ વિચારીને લાવે, પણ ઠાકોરજી પણ પરિવારનો સભ્ય બાળક છે. એ પણ વાટ જુએ કે બહાર ગામ ગયો છે તો મારા માટે શું લાવશે. અરે ક્યાંય કશું ના મળે તો અત્તર તો મળી જ જાય બધે. કમસે કમ અત્તર તો લઈ જઈ શકો કે નહીં ઠાકોરજી માટે? કશું ના મળે તો એક વસ્ત્રનો કટકો જ લઈ જાઓ. પણ ઠાકોરજી બી વાટ જુએ છે, પરિવારનો સભ્ય છે. અને આ રીતે આ શકટ ભંજન લીલા કરી. ત્યારબાદ હવે પ્રભુ 1 વર્ષના થયા. એકદા અર્ભક માદાય એકદા આરોહ મારૂઢમ લાલયંતી સુતમ સતી ગરિમાણમ શિશુર્વોઢુ ન સેહે ગિરિકૂટવત. ઠાકોરજી 1 વર્ષના થયા ને એક દિવસ યશોદાજી ગોદમાં બેસાડીને એમને પૈપાન કરાવી લીધા. અને ત્યારબાદ રમાડી રહ્યા છે એમને. આમ હોઠ પર આંગળી કરીને ઠાકોરજી કિલકારી કરી રહ્યા છે. અને અચાનક પ્રભુએ પોતાનું સ્વરૂપ એટલું વજનદાર ભારે કર્યું, ન સેહે ગિરિકૂટવત, સહન ન થયું. કેટલું ભારે કર્યું? તો કહે છે ગિરિકૂટવત, કોઈ ગિરી પર્વતની કોઈ ભારે શિલા હોય, પથ્થર એટલું. યશોદાજી ગભરાઈ ગયા કે 1 વર્ષનો બાળક થયો ને આટલું વજન ક્યાંથી આવ્યું? અને ઠાકોરજીને નીચે ગાદી પર પધરાવીને પોતે ગૃહ કાર્યમાં લાગ્યા. અને એ જ વખતે તૃણાવર્ત નામનો દૈત્ય વંટોળિયા રૂપે આવ્યો. ઝાડોને તોડતો ફોડતો, ઝૂંપડાઓને તોડતો ફોડતો, આંધી તુફાનના રૂપમાં વંટોળિયા રૂપે આવ્યો. અને જો પ્રભુએ પોતાનું વજન પણ એટલા માટે જ વધાર્યું કે યદી જો વજન ન વધારતા તો માં એમને ગોદમાંથી નીચે પધરાવતી નહીં. અને જો માં ન પધરાવતી તો માં આ જોઈને ગભરાઈ જતી. માટે આ વજન વધાર્યું કે જેથી એ મૂકીને બીજા કામમાં લાગે. પછી આ આવે તૃણાવર. અને બીજું તૃણ એટલે કે તણખલું. અને તણખલું એટલે કે સૌથી હલકી વસ્તુ.
અને હલકી વસ્તુ ક્યારે પણ ભારે વસ્તુને લઈ જઈ શકે નહીં, માટે પણ પ્રભુએ પોતાનું સ્વરૂપ વધાર્યું છે. અને આ તૃણાવર્ત આવ્યો, પ્રભુને ઉપાડીને લઈ જવા માંડ્યો. અને જ્યાં ગોકુલની બહાર નીકળે એની પહેલા જ પ્રભુ એનું ગળું દબાવી દીધું. આમ કરવા માંડ્યો, છોડી દે, છોડી દે, છોડી દે, પણ પ્રભુ છોડે નહીં. અને આજે એનું શ્વાસ રૂંધાઈ ગયું, પછાડા ખાઈને ધડાક બેર પડ્યો અને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. અને એક શિલા ઉપર પડ્યો. અને જેવી રીતે શિલાનો ઉદ્ધાર કર્યો હતો રામચંદ્રજી, એવી રીતે જ અહીં પણ જે શિલા ઉપર પડ્યો તો એક સાથે શિલાનો પણ ઉદ્ધાર થયો અને બીજી બાજુ તૃણાવર્તનો પણ થયો. જ્યારે જ્યારે આપણી અંદર રજોગુણ વધે છે ત્યારે ત્યારે કામ ક્રોધ રૂપી વાવાઝોડા આવે છે. અને ભગવાને અહીં તૃણાવર્તના ઉદ્ધાર દ્વારા વ્રજવાસીઓની અંદર રહેલા રજોગુણને માર્યો છે. એક દિવસ પૈપાન કરીને ઠાકોરજી તૃપ્ત થયા, હસી રહ્યા છે. એકદા અર્ભક માદાય સ્વાંક મારોપ્ય ભામિની પ્રસ્તુતમ પાયા માસ સ્તનમ સ્નેહ પરિપ્લુતા. અને ઠાકોરજી અચાનક બગાસું ખાધું, જૃંભણ લીલા કરી. અને નાનું બાળક કેવું આમ બગાસું એટલું સુંદર લાગે આમ ખાય ને. અને એ વખતે જ્યાં યશોદાજીએ દ્રષ્ટિ કરી મુખારવિંદમાં, અને ત્યાં જ સકલ બ્રહ્માંડના દર્શન ઠાકોરજીના મુખારવિંદમાં યશોદાજીને થયા. ગ્રહ, લગ્ન, નક્ષત્ર, તારા, પૃથ્વી, આ પૃથ્વીમાં બ્રજમંડલ આ બધું એમને દેખાયું. અને આ રીતે ગભરાઈ ગયા. આ બધું બખડ જંતર ક્યાંથી આવી ગયું મારા લાલાના મુખમાં? અને આ રીતે ચકરાઈ ગયા. ઠાકોરજીને થયું કે મારી મૈયા મને પરબ્રહ્મ માનવા મળશે તો આગળ બાલ લીલાનો આનંદ કેવી રીતે આપીશ? અને બધી માયાને નેત્રો આગળથી ખસેડી લીધી ને પુનઃ એ હસતો ખેલતો બાલક દેખાયો, છાતીથી લગાડી લીધું. ધીમે ધીમે પ્રભુ મોટા થાય. અને એ જ વખતે ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ બ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. યાદવોના કુલગુરુ એ ગર્ગાચાર્યજી હતા. અને એકવાર બહુ મહાન તપસ્વી હતા, જ્યોતિષાચાર્ય હતા. અને એકવાર વસુદેવજીની પ્રેરણાથી નંદ બાબાના બ્રજમાં પધાર્યા. અને મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે કે પિતાની આજ્ઞા વગર પુત્રનો સંસ્કાર કોઈ કરવો નહીં. માટે અહીં વસુદેવજીની પ્રેરણાથી આવ્યા છે, કારણ કે આગળ એમના દ્વારા જ નામકરણ થવાના છે. આ નામકરણ પણ એક સંસ્કાર છે, 16 સંસ્કારમાંથી. અને જ્યારે આ ગર્ગાચાર્યજી પધાર્યા અને નંદ ભવનમાં એમનું ખૂબ સ્વાગત થયું, શ્રમ નિવારણ કર્યો, ભોજન વાળું વગેરે કરાવ્યું. અને નંદ બાબાએ કહ્યું કે આપ તો જ્યોતિષાચાર્ય છો, આજે આપના જેવા બ્રહ્મદેવ અમારે ત્યાં પધાર્યા, અમારું ઘર પાવન થઈ ગયું, અમે પાવન થઈ ગયા. અને નિરાતે જ્યારે બિરાજ્યા ત્યારે કહ્યું કે હે ગર્ગાચાર્યજી, આ બંને બાળકો છે, આ રોહિણીજીનો બાળક, આ યશોદાજીનો બાળક, આ બંનેના નામકરણ હજી સુધી થયા નથી. અને અમારી એવી ઈચ્છા છે કે આપ પધાર્યા છો તો આપના મુખે જ આ બાળકોના નામકરણ સંસ્કાર થાય. અને એ વખતે ગર્ગાચાર્યજી કહ્યું કે નંદરાયજી, હું તો યાદવોનો કુલગુરુ છું. કંસે જ્યારે આ માયાના મુખે સાંભળ્યું છે
કે તને મારવા વાળો બીજે ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે, ત્યારથી એ પ્રતિશોધમાં છે કે ક્યાં છે મારો કાળ, અને કદાચ મારા મુખે જો નામકરણ થાય અને કંસને ખબર પડી જાય તો કંસને એમ લાગે કે વસુદેવજીનો બાળક ત્યાં છે ને ક્યાંક અનિષ્ટ ન કરી બેસે, માટે હું આ ન કરાવું. ગર્ગાચાર્યજી કહ્યું કે આપણે કોઈને ખબર પડવા જ નહીં દઈએ એવી ગુપ્ત જગ્યાએ જઈને નામકરણ કરીશું. ક્યાં? તો ગાયોના ખીરકમાં, ગાયોની ગૌશાળામાં જઈને કરીશું કે કોઈને ખબર નહીં પડે. બીજા દિવસની સવાર થઈ, બંને મૈયાઓએ પોતપોતાના બાળકોના શૃંગાર કર્યા અને આજે યશોદાજીના ખોળામાં હતા બલરામજી અને રોહિણીજીના ખોળામાં હતા ઠાકુરજી, અને આજે અરસપરસ બંને એકબીજાના બાળકોને લઈને ગર્ગાચાર્યજી, નંદરાયજી અને બંને મૈયાઓ બાળકોને લઈને ગાયોના ગૌશાળામાં પહોંચ્યા. અને આજે ગૈયાઓને એટલો આનંદ થયો કે જો આજે જેમના માટે અમે આરાધના કરી રહ્યા છે એ જ પ્રભુ સામે ચાલીને અહીં પધાર્યા છે. કોઈ ખનખન ખનખન કરવા માંડી કંઠને, કોઈ શિંગડા હલાવવા માંડી, અને આજે બધી તૈયારી નામકરણ વિધિની કરી. અને ગર્ગાચાર્યજીએ પહેલા બલરામજી આ મોટા છે માટે પહેલા એમ મોટાનું નામકરણ થાય માટે એમનું નામકરણ કર્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદૌ ગુણૈહિ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. કે આ જે છે એ રોહિણીજીનો પુત્ર છે. આ કેમ કીધું આ રોહિણીનો પુત્ર છે? કારણ કે એ વખતે યશોદાજીના ખોળામાં હતા માટે કહેવું પડ્યું આ રોહિણીનો પુત્ર છે, નહીં તો એમ કહેતા તમારો પુત્ર છે. આ રોહિણીનો પુત્ર છે માટે આ રોહિણે પણ કહેવાશે. પોતાના સંબંધીઓને, મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે માટે આનું બીજું નામ રામ પડશે. આના બળની કોઈ સીમા નહીં રહે માટે એક નામ આનું બળ થશે. કોઈ વખતે છૂટા પડેલા યાદવોને એકત્રિત કરશે અને કોઈ વખતે ગર્ભમાંથી આનું કર્ષણ થયેલું હોવાથી એક નામ આનું સંકર્ષણ પડશે. અને આ રીતે બલરામજીનું નામકરણ કર્યું. બોલો દાઉ દયાલ કી, બલરામ ભૈયા કી જય. અને ત્યારબાદ ઠાકોરજીનું નામકરણ કર્યું. આસન વર્ણાશ્રયો યસ્ય ગૃણહતો અનુયુગમ તનુઃ શુક્લો રક્ત સતઃ પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. કે આ જે શામળીઓ શ્યામ છે, આ પ્રત્યેક યુગમાં અલગ અલગ વર્ણથી આવે છે. કોઈ યુગમાં શ્વેત વર્ણથી, કોઈ યુગમાં રક્ત વર્ણથી, કોઈ યુગમાં પીત વર્ણથી, હમણાં કૃષ્ણ વર્ણથી આવ્યો છે માટે આનું નામ કૃષ્ણ પડશે. કૃષ્ણ આ લોકોનું આકર્ષણ કરશે માટે કર્ષણમાંથી આ કૃષ્ણ નામ છે. અને કોઈ વખતે આ વસુદેવજીને ત્યાં જન્મેલો હોવાથી ઘણા આને વાસુદેવ પણ કહેશે. જો વસુદેવ એક કૃષ્ણના પિતા છે વસુદેવ, અને વસુદેવના પુત્ર હોવાથી એમનું નામ વાસુદેવ છે. આજે ઘણાને વસુદેવ વાસુદેવમાં ભેદ નથી ખબર પડતી. ઘણા વસુદેવને વાસુદેવ કે, ઘણા પેલા ટોપલામાં લઈને આવે ને ઠાકોરજી, તમે શું બનવાના છો? અમે વાસુદેવ બનવાના છે. અરે વાસુદેવ તો ઠાકોરજી છે, તો પછી ટોપલામાં બેસ, અહીં કેમ ઊભો છો? તો વસુદેવજી એ પિતા છે અને વાસુદેવ એમના પુત્ર છે. અને આ રીતે એમના ગુણો અનંત હશે. હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી. જે મનુષ્ય તારા પુત્ર ઉપર પ્રીતિ કરશે પણ ભાગ્યશાળી હશે. તસ્મા નંદાત્મજો અયમ તે નારાયણ સમો ગુણૈહિ. આ નારાયણ સમાન ગુણવાળો છે માટે આનું સારી રીતે જતન કરજો. નીકે રાખ જશોદા મૈયા નારાયણ
आयो यह धन धर्म ही ते पायो। નીકે રાખ, સારી રીતે આનું જતન કરજે. આ નારાયણ બ્રજ આયો, આ તો સાક્ષાત નારાયણ છે. કેવા છે આ નારાયણ? જાધન કો, જાધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પારન પાયો. જાધન તે શ્રી ગોકુલ સુખ લહિયત સગરે કાજ સવારે. શોધન બાર બાર ઉર અંતર શોધન બાર બાર ઉર આંતર પરમાનંદ વિચારય ધન ધર્મ હિત પાયો. ધર્મ હિત ધર્મ હિત પાયો યહ ધન ધર્મ હિત પાયો. આ રીતે ગર્ગાચાર્યજીએ નામકરણ કર્યા, બ્રહ્મ ભોજન કરાવ્યું, દાન દક્ષિણા આપી, પ્રસન્ન થતા આપ પધાર્યા. હવે તો બંને બાળકો ગોદમાંથી નીચે આવ્યા, ઘૂંટણિયા ચાલવા માંડ્યા, રીંગણ લીલા કરવા માંડ્યા. યશોદાજી તિલકની આજુબાજુ સુંદર અલકાવલી ધરાવે છે, કર્ણમાં કુંડલ, એમાં ઘૂઘરીઓ લટકે છે. આ બાજુ હસ્તની કંકણની ઘૂંઘરીઓ, આ બાજુ કટી મેખલાની ઘૂંઘરીઓ, ચરણારવિંદના નુપુરની ઘૂઘરીઓ. અને જ્યારે ચાલે ને ઠાકોરજી ઘૂંટણિયાથી, ત્યારે બધી ઘૂઘરીઓ વાગે છન 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 છન. રશ્મિકાબેન લાવે ને છન 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 છન, બધી ઘૂઘરીઓ વાગે. અને આજે ઠાકોરજી છમ 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 કરતા પધારે. ક્યારેક ઉંબરા ઊંચા ઊંચા હોય પહેલાના ઘરના, એટલે ઉંબરામાં લટકી જાય પેટના બલથી, ઓળંગી ન શકે. સૂરદાસજી જ્યારે પદ લખી રહ્યા હતા, એમને ઠાકોરજીની આ લીલા દેખાઈ. કહેવા માંડ્યા સૂરદાસજી કે હે પ્રભુ, વામન અવતારમાં તો એક ડગલામાં આખી પૃથ્વી માપી લીધી, અને અહીં પ્રભુ બાલ સ્વરૂપથી ઉમરો પણ નથી ઓળંગી શકતા. આ કેવી આપની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. અને જાણે પેલા પાણીમાં તરતા હોય ને એવી રીતે પેટના બલે ઉમરામાં લટકીને આમ 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 કરે, અને કોઈ ગોપી ઉપાડીને એમને બહાર પધરાવે. ક્યારે નંદ ભવનની સીડીઓ ઉતરીને આંગણામાં કાદવ પડ્યું હોય ત્યાં છપછપિયા કરે, અને કાદવથી ખરડાયેલા પણ પ્રભુ એવા સુંદર લાગે કે યશોદાજી એમને ગોદમાં લઈને લિપટાવી લે. ક્યારે કાંટાની વાડમાં પહોંચી જાય, ક્યાંક શ્રમ ન પડે તો ત્યાંથી ઉપાડીને લાવે. ક્યારે તીક્ષ્ણ દાંત વાળા જે પશુઓ હોય એમની પાસે પહોંચી જાય, ત્યાંથી પકડીને લાવે. ક્યારે કોઈ દાઢી વાળો જતો હોય પુરુષ, નંદ બાબા સમજીને એની પાછળ પાછળ જાય, અને જ્યારે ઊંધો વડે ડરી જાય, અરે આ મારા બાબા નથી. તલવાર વગેરે પડ્યા હોય, શસ્ત્ર, એને ઉપાડી લે.
રામચંદ્રજીનો આવેશ આવી જાય, ઓ લક્ષ્મણ સીતા કોણ હરી? અરે ક્યાં છે સીતા, ક્યાં છે લક્ષ્મણ? આવો આવેશ આવી જાય. આ રીતે પ્રભુ રીંગણ લીલા કરવા માંડ્યા. जशोदा तेरे भाग्य की कही न जाए, जो मूरत ब्रह्मादिक को दुर्लभ, सो प्रगटे हैं आए, जशोदा तेरे भाग्य की कही न जाए. અને હવે ધીમે ધીમે પ્રભુ મોટા થયા અને હવે માખણ ચોરી કરવા માંડ્યા. જુઓ, જ્યારે ઠાકોરજી મોટા થયા, ચૌર્ય મંડળની સ્થાપના કરી. કારણ કે ગોપીજનોના મનની એવી ઈચ્છા હતી કે આ યશોદાજીના કેવા ભાગ્ય છે કે જે બાળકને લાડ લડાવે છે. આવા અમારા ભાગ્ય ક્યારે થશે? આ પ્રભુ અમારા ઘરે ક્યારે પધારશે કે અમે પણ એમને અમારા દ્વારા સિદ્ધ કરેલી સામગ્રી આરોગાવીએ? અને ઠાકોરજી તો આજે ઘટઘટમાં વ્યાપ્ત છે, દરેકના મનની જાણે છે, અંતઃકરણની. અને એ વખતે પ્રભુ ગોપીઓના મનરૂપી માખણને ચોરવા માટે આજે પધાર્યા છે. આજે અસલીમાં ચોર આપણે છીએ કે સર્વ કંઈ પ્રભુનું છે અને આપણે પોતાની નેમ પ્લેટ લગાવીને બેઠા છીએ, પોતાનો તખ્તો લગાવીને બેઠા છીએ અને ચોર પ્રભુને કહીએ છીએ કે પ્રભુ તો માખણ ચોર છે, પ્રભુ આ છે. જુઓ, જ્યારે પણ પ્રભુને મિષ્ટ અરોગવાની ઈચ્છા થાય ત્યારે મનરૂપી મિષ્ટાન અરોગે છે, અને જ્યારે ઠાકોરજીને કંઈ કડવું અરોગવાની ઈચ્છા થાય ત્યારે ઠાકોરજી અહંકારને પણ અરોગી લે છે. અને આજે ગોપીઓના મનરૂપી માખણને ચોરવા માટે ઠાકોરજી પધાર્યા. માટે સુરદાસજી કહે છે, મોહન ચોર્યો રી મન માખન, પ્રથમ ચલે હરી માખન ચોરી, ગ્વાલીને મન ઈચ્છા પૂરણ કર, આપ ભજે હરી બ્રજ કી ખોરી. ગ્વાલિનીઓના મનની ઈચ્છા પૂરણ કરવા માટે બ્રજની ગલીઓમાં આપ પધાર્યા. ચૌર્ય મંડળની સ્થાપના કરી. દાઉજીને માનો અધ્યક્ષ બનાવ્યા ચૌર્ય મંડળના, કે કોઈ અધ્યક્ષ તો જોઈએ, એના કયામાં બધા ચાલે. વચન લેવડાયું, જેમ સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ છે ને, એવી રીતે જો ચોરી કરીશું સાથે મળીને, જે મળે સરખું વેચીને ખાવાનું, અને માર પડે તોય સરખા ભાગે ખાવાની, એમની કોઈ ભાગી જાય ને એકને છોડી જાય. બધાએ હા પાડી, ચલો. અને આજે આગના ઘરે, આજે આના ઘરે, આજે એના ઘરે. હવે તો બ્રજમાં ઘેર ઘેર વાત ફેલાઈ ગઈ કે આ લાલો ચોર છે. અને ગોપીઓ ઉરહાના આપવાના બહાને, ઠપકો આપવાના બહાને નંદ ભવનમાં જાય છે. યશોદાજી કે વારે વારે દર્શન કરવા જાય, अरे मैया दर्शन करा दे लाला को, अभी तो आई थी फिर सु आ गई, अब तेरे को कुछ काम ना है फिर सु क्यों आ गई? અને એવી રીતે ફરી એને બગાડી દે. તો યશોદાજી ના ત્યાં કેવી રીતે જવું? તો ઠપકો આપવાના બહાને જાય, ફરિયાદ કરવા જાય તો એ બહાને પણ દર્શન તો થાય. અને માટે આપણે ત્યાં ગ્વાલમાં ઉરહાનાના પદ ગવાય છે, ઠપકાના. અને આજે વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયં સ્વાત્વત્યથ દધિપયઃ કલ્પિતૈઃ સ્તેય યોગૈઃ મર્કાન ભોક્ષ્યન વિભજતિ સ ચેન્નાતિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્ય ક્રોશ્યતો કાન. હે યશોદા, તારો લાલ બહુ નટખટ થઈ ગયો છે. કેમ, શું કર્યું? અરે આ તો ચોરીની બધી તરકીબો જાણે છે. દૂધ, દહીં, માખણ બધું ચોરી જાય છે. એમ? હા,
અરે કઈ પાત્રમાં ન હોય, ખાલી પડ્યા હોય તો એને ફોડી જાય, કાં તો એ પાત્રોને બગાડી જાય, અને પોતે ખાતો હોય તો વાંધો નહીં, ગ્વાલ બાલોને ખવડાવે, વાંદરાઓને ખવડાવે, મોર પોપટને ખવડાવે. આ રોજ રોજની હાનિ કોણ સહન કરે? અરે એ તો છોડ, માણ સુડાવ્યા હોય છોકરાઓને, અમારા નાના નાના બાળકોને, કે આ સુએ તો ઘરનું કામ કરીએ, અને જતા જતા શું કરે, એવો ચૂંટલો ભરીને જાય એને કે રડારડ કરે. હવે અમે એને સંભાળીએ કે પછી ઘરનું કામ કરીએ? આ સમયે વાછરડા છોડી દે છે કે જ્યારે ગાયના દૂધ ઉપર અધિકાર પહેલો કોનો છે? વાછરડાનો. તો પહેલા એ વાછરડું પીવે, પછી એ દૂધ આવે, પછી એને લઈ જવાય. અને આ રીતે યશોદાજીને કહેવા માંડી. યશોદાજીએ કહ્યું, જો તમારે ત્યાં માખણ ચોરવા આવે ને તો તમારે શું કરવાનું કે એને ઊંચું લટકાઈ દેવાનું શીકા પર. અરે એ પણ કરી જોયું, ઉપર લટકાયો તો એમાંય ખાંડણિયા પર ચડી જાય, ક્યારેક ગ્વાલબાલોના ખભા પર ચડી જાય અને લઈ લે. તો તમારે શું કરવાનું? ઉપર પાણીની પરાત ભરવાની, કથરોટ, અને એમાં પાણી ભરીને પછી માટલું મૂકવાનું, એટલે હજી ઊંચું થઈ જાય. અરે એ પણ કરીને જોયું તો એ શું કરે? કમળની ડાળી આટલી લાંબી તોડીને લાવે, અને અંદરથી પોલી હોય તો બધું પાણી પીને કોગળો કરીને કરી દે, નીચે માટલું આવે તો લઈ જાય. અરે ચોરીની બધી તરકીબ જાણે છે. અને આ રીતે તમારે અંધારામાં સંતાડી દેવાનું. અરે અંધારામાં પણ સંતાડ્યું તો શું કરે કે ત્યાં તમે હીરાના આભૂષણ ધરાવીને મોકલો તો અંધારામાં અજવાળું થઈ જાય, તો ત્યાં જઈને બધું લઈ લે. એકવાર તો મેં રંગે હાથે પકડ્યો કે માટલામાં હાથ નાખીને ખાતો હતો માખણ. મેં કીધું શું કરે? અરે કાકી શું કરું, આમાં બહુ ચેટાઓ થઈ ગયા છે, કીડીઓ. હું તો એક એક કરીને વીણતો હતો ને ત્યાં જ ખંજવાળ આવી તો મેં આમ કર્યું તો અહીં ચોંટી ગયું છે, હું નથી ખાતો. ક્યારે આ પ્રતિબિંબ દેખાય તો એને લાગે મારો કોઈ મિત્ર છે, તો એને પ્રતિબિંબમાં ખવડાવે. ઠાકોરજી પદો છે એવા. અને આજે આ દૂધ દહીં માખણ શું છે? આ દૂધ દહીં માખણ પુષ્ટિ પ્રભુને અતિ પ્રિય છે, કારણ કે આ જ ભક્તની અવસ્થા છે. દૂધ એ સ્નેહ દશાનો પ્રતીક છે. સ્નેહમાંથી રૂપાંતર થઈને આસક્તિ આવે ત્યારે એ દૂધમાંથી દહીં થાય, આ આસક્તિ છે. અને દહીંનું મંથન થાય ત્યારે માખણ નીકળે, અને આ છે વ્યસન. માટે સ્નેહ, આસક્તિ અને વ્યસન એ દૂધ દહીં માખણ છે. અને એ જ ઠાકોરજીને અતિ પ્રિય છે કે પહેલા સ્નેહ જાગૃત થાય, પછી એની આસક્તિ થાય, પછી તો એવો વ્યસન થઈ જાય કે એ એના વગર ન રહે ને એ એના વગર ન રહે. જેમ માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, जित जाऊं तित आड़ोई आवे और बिना बुलाए बोले. हे मैया, આ શ્યામ તો જ્યાં જવું ત્યાં આડો આવે. તારે શું કરવાનું? લાંબો ઘૂંઘટ કાઢી લેવાનો. મેં લાંબો ઘૂંઘટ કાઢ્યો તો શું કે, कौन की कुल वधु, कौन है तू, कौन की नारी. પૂછે તું કોણ છે? અરે ફલાણાની ઘરવાળી છે. ના, મેં એની નથી, હું તો એની છું. અરે ત્યારે તો અચાનક આડો આવી જાય. કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર, હસ હસ ઘૂંઘટ ખોલે, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે. અને આજે ગોપીજનોને જ અસલીમાં મનમાં ઈચ્છા હતી કે અમારે ત્યાં આવે, પણ દર્શનના બહાને ઠપકો આપવા જાય. અને કેવી રીતે આવવાનું, શું કરવાનું એ પણ બધું ગોપીઓ શીખવાડતી. છેલડા હો છેલડા, માખણ ના ગેલડા. છેલડા હો છેલડા, માખણ ના ગેલડા. રાધાજી ના જીવન પ્રાણ છેલડા. રાધાજી ના જીવન પ્રાણ છેલડા.
આવો અલબેલડા ઘરમાં એ કલડા આવો અલબેલડા ઘરમાં એકલડા નાવો તો નંદજીની આણ છેલડા નાવો તો નંદજીની આણ હો છેલડા છેલડા હો છેલડા માખણના ગેલડા છેલડા હો છેલડા માખણના ઘેલડા નહીં આવો તો નંદજીની તમને આણ છે, આવું જ પડશે. કેવી રીતે આવજો એ હવે આગળ કહે છે. હળવેથી આવજો સાંકળ ખખડાવજો હળવેથી આવજો ને સાકળ ખખડાવજો હળવેથી આવજો ને સાંકળ ખખડાવજો હળવેથી આવજો ને સાકળ ખખડાવજો જોજો ન થાય જાણ છેલડા જોજો ના થાય જાણ હો છેલડા છેલડા હો છેલડા માખણ ના ગેલડા છેલડા હો છેલડા માખણ ના ઘેલડા સાસુ કઠોર છે નણદી ચકોર છે સાસુ ચકોર છે નણદી કઠોર છે સાસુ કઠોર છે નણદી ચકોર છે સાસુ કઠોર છે નણદી ચકોર છે કરી મૂકે બુમરાણ છેલડા કરી મૂકે બુમરાણ હો છેલડા છેલડા હો છેલડા માખણ ના ગેલડા છેલડા હો છેલડા માખણ ના ઘેલડા માખણ ને મિશ્રી ખવડાવું શ્રી હરિ માખણ ને મિસરી ખવડાવું શ્રી હરિ ગોવિંદ ના ભાગ્ય તણા ભાણ છેલડા ગોવિંદના ભાગ્ય તણા ભાળ હો છેલડા અરે ગોવિંદ ના ભાગ્ય તણા ભાણ છેલડા ગોવિંદના ભાગ્ય તણા ભાળ હો અરે છેલડા છેલડા હો છેલડા માખણ ના ગેલડા છેલડા હો છેલડા માખણ ના ઘેલડા રાધાજી ના જીવન પ્રાણ છેલડા રાધાજીના જીવન પ્રાણ હો છેલડા છેલડા હો છેલડા માખણ ના ગેલડા છેલડા હો છેલડા માખણ ના ઘેલડા છેલડા હો છેલડા માખણ ના ગેલડા છેલડા હો છેલડા માખણ ના ઘેલડા માખણ ના ગેલડા માખણ ના ઘેલડા બોલો નવનીત પ્રિયા